Hello, dear students. So, in your manufacturing engineering subject, yesterday we had seen the types of milling cutter. Okay, so milling cutter chapter આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે મિલિંગ ટાઈપ્સ ઓફ મિલિંગ મશીન જોઈ. ઓકે, ધેન આફ્ટર આપણે જોયું હતું કે અલગ ટાઈપ્સ ઓફ મિલિંગ ઓપરેશન કયા કયા તમારા વેરિયસ ટાઈપ્સ ઓફ મિલિંગ ઓપરેશન હતા તે આપણે જોયું. કયા કયા હતા આપણા મિલિંગ ઓપરેશન? તો પ્લેન મિલિંગ હતું, સાઇડ મિલિંગ હતું, ગેંગ મિલિંગ હતું. ઓકે, ફેસ મિલિંગ, એંગ્યુલર મિલિંગ, એન્ડ મિલિંગ, ગિયર કટિંગ એન્ડ થ્રેડ મિલિંગ. તો અલગ અલગ તમારા વેરિયસ ઓપરેશન હતા તેના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. ધેન આફ્ટર આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું કે તમારા મિલિંગ કટર્સ. ઓકે, સો મિલિંગ કટર્સના બી અલગ અલગ તમારા ટાઈપ હતા. પ્લેન મિલિંગ કટર હતું, ફેસિંગ કટર, એન્ડ મિલ હતું, ઓકે, સ્લોટિંગ કટર હતું, ટી સ્લોટ મિલિંગ કટર હતું, એંગલ કટર હતું. ઓકે, સો એના પછી આપણે આજે જોવાનું છે ને તમારું નવું ટોપિક છે ઇન્ડેક્સિંગ ઓર ડિવાઇડિંગ હેડ. Okay, that indexing or the dividing head. So this is the most important topic, okay, for your subject or your milling machine subject, milling machine topic. Okay, so આજે આપણે આ ટોપિક વિશે ડિસ્કસ કરીશું. ઓકે, ઇન્ડેક્સિંગ શું છે અને ડિવાઇડિંગ હેડ શું છે. So indexing or dividing head, so one of the more important attachment for the milling machine, તમારી one type of attachment છે જેને તમે ડિવાઇડિંગ હેડ પણ કહી શકો અથવા તો ઇન્ડેક્સિંગ પણ કહી શકો. સો ઇટ ઇઝ યુઝ ટુ ડિવાઇડ ધ સર્કમ્ફરન્સ ઓફ ધ વર્ક પીસ into the equally spaced division when milling gear teeth, squares, hexagon and octagon. It is also used to rotate the workpiece at predetermined ratio to table feed rate. So તમારું ઇન્ડેક્સિંગ શું છે? તો શોર્ટકટમાં આપણે કહીએ તો તે વર્કપીસની પરિમિતિના જોઈતા સરખો ભાગ કરવા માટે તથા એંગ્યુલર ડિવિઝનમાં ડિવાઈડ કરવા માટેની યાંત્રિક ડિવાઇસ છે. તો શું કરશે તમારું ડિવાઇડિંગ હેડ? તમારું વર્કપીસની પેરીમિટી છે. ઓકે, સપોઝ તમારો સર્ક્યુલર એક વર્કપીસ છે. ઓકે, આની પેરીમિટી તમારી શું હશે? 2πr હશે અથવા તો પાયડી હશે. તો એને આપણે શું કરવાના છે? ઇક્વલ પાર્ટ કરવાના છે પેરીમિટી તમારી પરિમિતિના. સો ઇક્વલી પાર્ટ કરવા માટે, ઓકે, એકસરખા ભાગ કરવા માટે અને એંગ્યુલર ડિવિઝન કરવા માટે તો તમારું યાંત્રિક ડિવાઇસ છે તેને શું કહેવાશે? ઇન્ડેક્સિંગ કહેવાશે. ઓકે, સો ઇન્ડેક્સિંગ હેડ અથવા તો ઇન્ડેક્સિંગ તમારું ડિવાઇસ ઓર ડિવાઇડિંગ હેડ એ તમારું યોગ્ય સાધનની મદદથી વર્કપીસની પરિમિતિના જોઈતા સરખા ભાગ કરવાની ક્રિયાને આપણે શું કહીશું? ઇન્ડેક્સિંગ કહીશું. ઓકે, અને તમારો એનો યુઝ શાના માટે થશે ઇન્ડેક્સિંગનો? તો ગિયર કટિંગ કરવા માટે. જ્યારે આપણે ગિયરની કટિંગ કરવાની હશે ત્યારે અલગ અલગ ટીથ હશે ગિયર પર, તેની મેન્યુફેક્ચરિંગ કરવા માટે. પછી નળાકાર વર્કપીસ પર તમારા સ્લોટ પાડવા માટે. ઓકે, સર્ક્યુલર તમારું વર્કપીસ હશે તેના પર આપણે સ્લોટ પાડવા માટે અને તમારા વર્કપીસની પેરીફરીને એકસરખા ભાગ કરવા માટે ઇન્ડેક્સિંગનો આપણે યુઝ કરીશું. ઓકે, સો ઇન્ડેક્સ હેડ પાર્ટ એના અલગ અલગ તમારા પાર્ટ છે ઇન્ડેક્સના. સો હેડ સ્ટોક વિથ ઇન્ડેક્સ પ્લેટ, હેડ સ્ટોક ચેન્જ ગિયર, ક્વાડ્રન્ટ, યુનિવર્સલ ચક, ફૂટ સ્ટોક એન્ડ સેન્ટર રેસ્ટ. સો ધીસ આર ધ યોર ઇન્ડેક્સ હેડ પાર્ટ. સો તમે અહીં જોઈ શકો છો બતાવ્યા છે તમને. આ તમારું ફૂટ સ્ટોક છે, આ તમારું સેન્ટર રેસ્ટ છે, ધીસ વન યોર હેડ સ્ટોક. Now index head part, so swelling block, so it is mounted in the base. It enables the headstock to be tilted from 5 degree below the horizontal and 10 degree beyond the vertical line. Spindle is mounted in the swelling block with 40 tooth worm and meshes with worm. તમારી સ્પિન્ડલ શું હશે? તમારું વોર્મ એન્ડ બોમ્બ બિલનું તમારું મિકેનિઝમ હશે જેમાં તમારે 40 ટીથ હશે, ટીથ તમારો ટૂટ હશે બોમ્બ બિલ પર. તો તમારું બોમ્બ સાથે શું થશે? મેચ થશે. ઓકે, now worm, it is right angle to spindle connected to index crank. Now direct indexing plate, it is engaged by the pin and attached to the front of the spindle. So these are your index head part. So you can see here તમને અલગ અલગ અહીંયા બતાવ્યા છે. ઓકે, સો ધીસ વન ઇઝ યોર તમારું આ સેક્ટર આર્મ છે. ઓકે, આ તમારું ઇન્ડેક્સ ક્રેન્ક છે. ઓકે, ધીસ વન ઇઝ યોર વોર્મ વ્હીલ, વોર્મ શાફ્ટ. ઓકે, વોર્મ એન્ડ વોર્મ વ્હીલ તમારું અહીંયા મિકેનિઝમ છે. આ તમારું સેક્ટર આર્મ છે, ઇન્ડેક્સ પિન છે. ઓકે, આ બધાનું ભણી ગયા આપણે. એનું ફંક્શન શું શું છે? તમારું પિનનું ફંક્શન શું હશે? સ્પિન્ડલનું અને સ્વેલિંગ બ્લોકનું. So the swelling block is enable the headstock to be tilted from 5 degree below horizontal and 10 degree beyond vertical. Okay,
સો ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ પ્લેટ તમારું પિન સાથે એન્ગેજ હશે અને ફ્રન્ટ સ્પિન્ડલ સાથે તમારું એન્ગેજ કરશે. તો ધીસ ઇઝ યોર ઇન્ડેક્સ પિન. અને સ્પિન્ડલ અને તમારું ફ્રન્ટ જે હશે ફ્રન્ટ સ્પિન્ડલ અને તમારી એની સાથે તમારું ઇન્ડેક્સ પિન અટેચ હશે. ઓકે, સો ધીસ વન ઇઝ યોર પિન ઇઝ અટેચ વિથ ધ યોર ફ્રન્ટ સ્પિન્ડલ. સો ધીસ વન your mechanism. Okay, so your table, this is your ટોનિયન. સો ઇન્ડેક્સ પ્લેટ, તો જે આપણે ઇન્ડેક્સ કરવાના છે, ઓકે, એક સરખા ભાગ કરવાના છે, એના માટે આપણે શું ઇન્ડેક્સ પ્લેટનો યુઝ કરીશું. આમાં તમારી બે ટાઈપની ઇન્ડેક્સ આવે છે, એક તમારી સિન્સિનાટી આવે છે, એક તમારી બ્રાઉન આવે છે. તો એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. ધીસ ઇઝ યોર ઇન્ડેક્સ પ્લેટ. ઓકે, ધીસ ઇઝ સેક્શન વ્યૂ ઓફ યોર ડિવાઇડિંગ હેડ. Now index head part universal chuck which is threaded onto end of the spindle. Now index head part foot stock તમારું કેવું છે, foot stock ક્યાં આવશે તમારું? So it is used to conjunction with head stock to support the work held between the center or in chuck. So it may be adjusted longitudinally, raise or lower of center and tilt out of the parallel. Now adjustable center rest, so it holds long slender work between the center. Now method of indexing. હવે આપણે ઇન્ડેક્સિંગની મેથડ ભણીશું. તેમાં જોડે તમે ચાર મેથડ છે: ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ, સિમ્પલ ઇન્ડેક્સિંગ, એંગ્યુલર અને ડિફરન્શિયલ ઇન્ડેક્સિંગ. સો એના વન બાય વન આપણે મેથડ જોઈશું. નાઉ ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારું ઇન્ડેક્સિંગ. સો ડાયરેક્ટ ઇન્ડેક્સિંગમાં તમારું શું હશે? સો ઇટ ઇઝ અ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ઇન્ડેક્સિંગ. સો ઇન્ડેક્સિંગ શું એ સમજી ગયા ને? મેં અત્યારે તમને બતાવ્યું હતું. ઇન્ડેક્સિંગ તમારું શું છે કે તમારું ડિવાઇડિંગ હેડ અથવા તો યોગ્ય સાધનની મદદથી વર્કપીસની પરિમિતિના જોઈતા એકસરખા ભાગ કરવાની ક્રિયાને આપણે ઇન્ડેક્સિંગ કહીએ છીએ. ઓકે, તમારી પેરીફરી જે હશે વર્કપીસની એના શું આપણે એકસરખા ભાગ કરવાના છે, તો એ તમારી પ્રોસેસને શું કરીશું આપણે ઇન્ડેક્સિંગ કહીશું. જેમ કે તમારું ગિયર છે, તો ગિયર તમારું શું છે, આ તમારું સર્ક્યુલર તમારું એક વર્કપીસ હોય છે, એના પર તમારા ટીથ પાડેલા હોય છે, બરાબર? એ તમારું ગિયર થયું. સાયકલમાં હોય છે આપણા, ઓકે, ટુ વ્હીલરમાં, ફોર વ્હીલરમાં હોય છે. તો તમારું ગિયર છે, તો ગિયર તમારું શું છે? વન ટાઈપ ઓફ ઇન્ડેક્સિંગ છે કે એની પેરીફરી પર આપણે શું કર્યા, એક સરખા ડિસ્ટન્સે આપણે શું પાડ્યા છે, ભાગ પાડ્યા છે, એક સરખા ભાગ પાડ્યા છે. તો એને તમારું શું કહેવાશે? ઇન્ડેક્સિંગ કહેવાશે. સો ઇન્ડેક્સિંગ તમારું યુઝ થશે મોસ્ટલી ગિયર મેન્યુફેક્ચરિંગ માટે. સમજ પડી? કેમ કે ગિયર મેન્યુફેક્ચરિંગમાં આપણે શું કરતા છે, એની પેરીફરીના એક સરખા ભાગ કરતા છે. ઓકે, so it is a simple form of indexing. It is performed by disengaging the worm shaft from worm bill by means of eccentric device in dividing head. So આમાં શું કરશું આપણે? worm shaft ને worm bill થી પહેલા disengage કરીશું. ઓકે, so a spring loaded tongue lock engage number slot in the index plate used for quick indexing of workpiece when cutting fruits, hexagon, square, etc. એટલે શું કરશું આમાં આપણે? ફર્સ્ટ ઓફ ઓલ, સો તમારા ડાયરેક્ટ ઇન્ડેક્સિંગમાં તમને 24, 30, 36 એક સ્લોટવાળી તમને ઇન્ડેક્સ પ્લેટ આપેલી હશે. એ પ્લેટને આપણે સ્પિન્ડલના આગળના ભાગમાં ફિટ કરીશું અને એની હેલ્પથી આપણે શું કરીશું? એને રોટેટ કરીશું. તમારી એ સ્પિન્ડલની જે આપણે ઇન્ડેક્સ પ્લેટ લગાવી છે તે, બરાબર? એને આપણે લોક પિનની દ્વારા લોકરમાં લોક કરશું આપણે અને પછી એને ફેરવીશું, રોટેટ કરીશું. તો જે પ્રમાણે તમારા ઇન્ડેક્સ પ્લેટ પર તમારા ભાગ હશે, જે પ્રમાણે તમારા હોલ હશે, એ પ્રમાણે તમારે શું ઇન્ડેક્સિંગ થશે તમારી વર્કપીસ પર. ઓકે, સો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. સો ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ પ્લેટ યુઝ્યુઅલી કન્ટેન 3 સેટ્સ ઓફ હોલ સર્કલ ઓર સ્લોટ 24, 30 and 36. જેમ કે મેં તમને કીધું, બરાબર? સો નંબર ઓફ ડિવિઝન પોસિબલ ટુ ઇન્ડેક્સ લિમિટેડ ટુ નંબર ધેટ આર ફેક્ટર ઓફ 24, 30 and 36. મીન્સ શું કે આપણે સપોઝ 4 આટાવાળી 4 ગિયરનું આપણે એક સર્કલ પર 4 એક સરખા ભાગ કરવાના છે, 6 કરવાના છે, 8 કરવાના છે. તો આપણે કઈ પ્લેટ આપણે ચૂઝ કરશું તે તમારે ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા ભાગ કરવાના છે. જેમ કે 4 પ્લેટ તમને અવેલેબલ છે માર્કેટમાં. ઓકે, 24 સ્લોટની છે, 30 સ્લોટની છે, 36 સ્લોટની પ્લેટ તમારી અવેલેબલ છે. સો 24 વાળી સ્લોટ તમારી કયા ડાયરેક્શનમાં યુઝ થશે ઇન્ડેક્સિંગ કરવા માટે? સો 2, 3, 4, 6, 8, 12, 24. સો તમારા 24ના જે ભાગ પડશે ને, જે એના તમારા અવયવ હશે 24ના, તો 24નો અવયવ તમારો કેવો છે? 2 છે. 2 વડે ભાગી શકાય 24ને, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 5 વડે નહીં ભાગી શકાય, એટલે 5 નહીં આવશે. 6 વડે ભાગી શકાશે 24ને, 8 વડે ભાગી શકાશે, બરાબર? 12 વડે ભાગી શકાશે અને 24 વડે ભાગી શકાશે. તો આ જે તમને નંબર મળ્યા 2, 3, 4, 6, 8, 12, 24, તો તમારે શું હશે? 24ની
તમારી ડાયરેક્ટ ઇન્ડેક્સિંગના ડિવિઝન હશે. તો સપોઝ આપણે 8 ભાગ કરવાના છે તો આપણે 24 સ્લોટવાળી પ્લેટનું ચૂઝ કરશું. સેમ તમારા 30 સ્લોટવાળી પણ પ્લેટ છે તો તેમાં આપણે 2, 3, 5, 6, 10, 15 અને 30 ડિવિઝનના આપણે ઇન્ડેક્સિંગ કરી શકીએ. કેમ કે 30ના તમારા અલગ અલગ અવયવ કયા કયા છે? 2 છે, 3 છે, 5 વડે આપણે ભાગી શકીએ 30ને, 6 વડે, 7 વડે ભગાય 30ને, નહીં ભગાય, 7 નહીં આવશે. 30ને 8 વડે ભગાશે, નહીં ભગાશે તો 8 નહીં આવશે, 9 નહીં આવશે. 10 વડે ભાગી શકાય 30ને તો ભાગી શકાય, બરાબર. તો તમારું 10 આવશે. 11, 12, 13, 14 વડે નહીં ભાગી શકાશે. 15 વડે ભાગી શકાય તો 15. ઓકે, પછી તમારું ડાયરેક્ટ આવશે 30. તો તમારા જેના વડે આપણે એને ભાગી શકીએ એ અવયવ તમારા જે ફેક્ટર હશે તે જ તમારો ડિવિઝન તમે કરી શકો તમારા વર્કપીસની ઉપર. સેમ 36 સ્લોટવાળી પ્લેટની હેલ્પથી આપણે 2, 3, 4, 6, 9, 12, 18 અને 36નું આપણે ઇન્ડેક્સિંગ, એટલા ડિવિઝનનું ઇન્ડેક્સિંગ આપણે કરી શકીએ. ઓકે, સો what direct indexing is necessary to mill 8 flutes or remember blank. So આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીશું. So since the 24 hole circle is the only one division by 8, so it is the only circle that can be used in this case. Means શું? સપોઝ આપણે એક સરખા ભાગ કરવાના છે, બરાબર. આપણે 8 ઇન્ડેક્સિંગ આપણે કેટલી કરવાની છે? 8 કરવાની છે. તો આપણે કયું ચૂઝ કરશું? આમાંથી કઈ પ્લેટ ચૂઝ કરશું? તો તમે જોઈ શકો છો કે ખાલી આપણે 8 ઇક્વલ પાર્ટ કરવાના છે. તો આમાંથી તમને 8 ક્યાં દેખાય છે? કઈ પ્લેટમાં દેખાય છે તમને 8? તો 24માં 8 દેખાય છે, આઈડિયા, બરાબર. 30માં 8 છે, નથી. 36માં 8 દેખાય છે, નથી. તો આ 30 અને 36ના પ્લેટ પરથી આપણે 8 નંબર ઓફ પાર્ટ્સ કે 8નું ઇન્ડેક્સિંગ કરી શકીશું નહીં. તો સપોઝ તમારે 8 પાર્ટ કરવાના છે તો તમારે કઈ પ્લેટ યુઝ કરવાની છે? 24 સ્લોટવાળી પ્લેટ જ આપણે યુઝ કરી શકીએ. ઓકે, સો તમે જોઈ શકો છો અહીંયા કે since the 24 hole circle is the only one divisible by 8, so the required number of division, so it is the only circle that can be used in this case. So તમારું 24 ને ખાલી 8 વડે જ ભાગી 8 ને તમારા 24ના અવયવમાં જ તમારું 8 આવશે, 30 અને 36માં આવશે નહીં. તો આપણે ખાલી 24ના સ્લોટવાળી પ્લેટથી જ આપણે 8 ડિવિઝન કરી શકીએ ઇક્વલી, ઓર 8નું ઇન્ડેક્સિંગ કરી શકીએ. ઓકે, તમને એક્ઝામ્પલમાં આ રીતે તમારે મેં ગિયર મેન્યુફેક્ચરિંગ તમને કીધું હતું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો તમને ખબર હશે કે 2 વ્હીલરમાં તમારે અલગ અલગ હીરોની ગાડી છે, હોન્ડાની ગાડી છે, બરાબર. અલગ અલગ ગાડીમાં અલગ અલગ ગિયર આપણે મેન્યુફેક્ચરિંગ કરવાના આવે છે. સપોઝ તમારે એક ગિયર પર 8 ટીટ મેન્યુફેક્ચરિંગ કરવાના છે, બીજા ગિયર પર તમારે 10 મેન્યુફેક્ચરિંગ કરવાના છે. તમારી કઈ પ્લેટ ચૂઝ કરવાની તેના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડેક્સિંગ. ઓકે, સો આપણે જોઈ ગયા કે તમારે 8 ડિવિઝન કરવાના છે તો આપણે 24 સ્લોટવાળી પ્લેટ ચૂઝ કરીશું. ઓકે, 10 તમારે કરવાના હશે તો આપણે 30 સ્લોટવાળી પ્લેટ યુઝ કરીશું. ઓકે, જો તમારે 12 આટા કરવાના હશે તો તમે 24નું પણ યુઝ કરી શકો, 36નું પણ યુઝ કરી શકો. કેમ કે તમારું 12 શામાં આવે છે? 24માં પણ છે અને 30માં 36માં પણ છે. સમજ પડી? સો આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીશું. પછી એનું એક્ઝામ્પલ આપણે લીધું 8નું, બરાબર. તમારે 8 પાર્ટ કરવાના હશે, 8 ડિવિઝન કરવાના હશે તો આપણે 24 સ્લોટવાળી પ્લેટ ચૂઝ કરીશું. નાઉ મિલિંગ અ સ્ક્વેર વિથ ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ. સો disengage lever if dividing head is so equipped. So first of all આપણે શું કરીશું? બોમ્બ એન્ડ બોમ્બ તમારું શાફ્ટ હશે તેને ડિસેન્ગેજ કરીશું. ઓકે, લીવરની હેલ્પથી. દેન એડજસ્ટ ધ પ્લંગર બિહાઇન્ડ ધ ઇન્ડેક્સ પ્લેટ ઇન્ટુ ધ 24 હોલ સર્કલ ઓર સ્લોટ. દેન આપણે શું કરીશું? પ્લંગરને એમાં આપણે ફિટ કરીશું 24 વાળી સર્કલ પ્લેટ જે હશે આપણે ચૂઝ કર્યું છે. ઓકે, કેમ કે આપણે 8 ડિવિઝન પાડવાના છે તો આપણે 24 હોલવાળી સર્કલ और प्लेट और स्लॉटનું આપણે ચૂઝ કર્યું છે તેને આપણે એડજસ્ટ કરીશું એની અંદર. દેન માઉન્ટ ધ વર્કપીસ ઇન ધ ડિવાઇડિંગ હેડ ચક ઓર બિટવીન સેન્ટર. ત્યાર આફ્ટર આપણે શું કરીશું? વર્કપીસને આપણે સેટ કરીશું ચક અને તમારું સેન્ટરની વચ્ચે. નાઉ એડજસ્ટ ધ કટર હાઇટ એન્ડ કટ ફર્સ્ટ સાઇડ. પછી આપણે કટરની હાઇટને સેટ કરીશું અને એની જે ફર્સ્ટ સાઇડ તેને આપણે શું કરીશું? કટ કરીશું. નાઉ રિમૂવ ધ પ્લંગર પિન યુઝિંગ પ્લંગર હતા, બરાબર. તેને આપણે રિમૂવ કરશું વિથ ધ હેલ્પ ઓફ પ્લંગર. તો તમારી પ્લંગર પિન ક્યાં દેખાય છે? ધીસ વન ઇઝ યોર પ્લંગર પિન. રિમૂવ કરીશું અને એને પછી આપણે એડજસ્ટ કરીશું. ઓકે, સો ધેન આપણે શું કરીશું? ધ હેડ સ્પિન્ડલ 1/2 turn and engage the plunger pin. Now take the second cut.
તો આ રીતે આપણે એમાં કટ કર્યા કરીશું, આપણે અને ફરાવીશું તમારી સ્લોટ કે તમારી જે પ્લેટ હશે ઇન્ડેક્સિંગ પ્લેટને, અને તેના આધારે આપણે શું કરીશું, કટ કરીશું. અને આપણે એક કટ થઈ જાય પછી બીજું કટ કરીશું, એટલે બીજું તમારું ગિયર તીત તમારું ગિયર પર તમારું બીજું તીત મેન્યુફેક્ચર થશે. ઓકે, સો તેના આધારે આપણે શું કરીશું કે મેઝર ધ વર્ક અક્રોસ ધ ફ્લેટ એન્ડ એડજસ્ટ ધ વર્ક હાઇટ ઇફ રિક્વાયર. તો તમારી હાઇટ વર્ક પીસની પ્રોપર નહીં હશે તો એને આપણે એડજસ્ટ કરવું પડશે. નાવ કટ ધ રિમેનિંગ સાઇડ બાય ધ ઇન્ડેક્સિંગ એવરી 6 હોલ અન્ટિલ ધ ઓલ સરફેસ કટ. નાવ ચેક ફોર ફિનિશ સાઇઝ. તેના આફ્ટર આપણે એની સાઇઝ ચેક કરીશું. સો ધીસ વન ઇઝ યોર ઇન્ડેક્સિંગ. ઓકે, સો આ તમારી નો ધ્યાન આપતા છે તમારું સિમ્પલ ઇન્ડેક્સિંગ. ઓકે, સિમ્પલ ઇન્ડેક્સિંગમાં વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજે આપણે ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ જોયું. તો ડાયરેક્ટ ઇન્ડેક્સિંગમાં અને ઇન્ડેક્સિંગ શું છે એ જોયું આપણે. સો ઇન્ડેક્સિંગ શું છે, તમારું જે વર્કપીસ છે તેને ઇક્વલી પાર્ટ કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે તેને શું કહેવાય, તમારી ઇન્ડેક્સિંગ કહેવાય. આ તમારું એક ડાયામીટરનું તમારું એક સર્ક્યુલર છે. ઓકે, સર્કલ વર્કપીસ છે, તેના પર આપણે ટીથ મેન્યુફેક્ચરિંગ કરવાના છે. સપોઝ 21 ટીથ આપણે મેન્યુફેક્ચરિંગ કરવાના છે. તો એ કઈ રીતે કરીશું તે આપણે જોયું. આપણે એક્ઝામ્પલ લીધું હતું 8, બરાબર, 8 ટીથ મેન્યુફેક્ચરિંગનું. તો સપોઝ તમારે આના તમારે 8 ઇક્વલ પાર્ટ કરવાના છે, કે તમારે 8 એના પર ટૂથ પાડવાના છે. તો આપણે કઈ રીતે પાડીશું, તો તેના વિશે તમને સમજાવ્યું આજે કે અલગ અલગ પ્લેટ તમને અવેલેબલ હશે માર્કેટમાં. ઓકે, 24, 30, 36 છે તમારું સિમ્પલ ડાયરેક્ટ ઇન્ડેક્સિંગમાં. તમારે 24 સ્લોટ વાળી તમારી પ્લેટ લેવી પડશે, ઇન્ડેક્સિંગ પ્લેટ. એને આપણે ફિટ કરીશું અને એની હેલ્પથી આપણે એમાં હોલ પાડીશું, કાં તો તમારું ઇન્ડેક્સિંગ કરીશું. ઓકે, સો આ તમારી પ્રોસેસ હતી એન્ડ હાઉ ટુ ડુ ધ ઇન્ડેક્સિંગ. નાઉ નેક્સ્ટ મેથડ સિમ્પ્લેક્સ ઇન્ટેન્ડિંગ. તે આપણે ઇન્ડેક્સિંગ વિશે નેક્સ્ટ લેક્ચર જોઈશું, સિમ્પલ ઇન્ડેક્સિંગ વિશે. સો આઈ હોપ તમને સમજ પડી હશે કે ડાયરેક્ટ ઇન્ડેક્સ કોને કહેવાય છે. ઓકે, સિમ્પલ એંગ્યુલર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.